Assalamualaikum. Good morning everyone. Standard 8 subject English. વિદ્યાર્થીનીઓ અત્યારે આપણે સ્વાધ્યાયપોથીમાં લખીએ છીએ એટલે સ્વાધ્યાયપોથી લેખન કાર્ય સ્વાધ્યાયપોથીમાં લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 1 કમ્પ્લીટ કરી દીધો બરાબર. તમે તમારી સ્વાધ્યાયપોથીમાં લખી લીધું હશે. હવે આજે આપણે યુનિટ 2ની શરૂઆત કરીએ. તો લાસ્ટ યુનિટ આપણે શરૂઆત કરીએ ત્યારની જેમ યુનિટ 1માં આપણે અનુક્રમ મણિકામાં તારીખ લખી હતી બરાબર. હવે આજે પણ યુનિટ 2માં આજની તારીખ લખીશું અને ટાઇટલની બાજુમાં પણ તારીખ લખીશું. યુનિટ 2નું ટાઇટલ છે LMBB લર્ન મોર બી બ્રાઇટર. સ્વાધ્યાયપોથી લેખન કાર્ય એમાં છે ક્વેશ્ચન 1 પેરેગ્રાફ 1 to 4. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. જુઓ, અનુક્રમ મણિકામાં તારીખ લખવાનું ભૂલશો નહીં. ત્યાર પછી છે યુનિટ 2. અહીંયા પણ આપણે તારીખ લખવાની છે. આજની તારીખ લખશો. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. નીચે આપેલ પાઠના પરિચ્છેદ વાંચો. આ આપણે યુનિટ સમજી ગયા બરાબર અકબર બાદશાહ વિશે. હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા પેરેગ્રાફ છે એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં કેટલા દરબારીઓ હતા, કેટલા રત્નો હતા, કેટલા હતા? ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. છે ને અહીંયા 9 જેમ્સ. વેરથી પ્રશ્ન પૂછાયો એટલે આપણે વેરથી જવાબ લખીશું. હુ વોઝ તાનસેન. તાનસેન કોણ હતો? કોણ હતો તાનસેન? તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન મહાન સંગીતકાર હતા. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. હાઉ. તાનસેને કયા રાગની રચના કરી, કેવી રીતે? તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર. અહીંયા છે જુઓ, તાનસેન મેડ સમ ઇનોવેશન. તાનસેને મલ્હાર રાગની રચના કરી, મલ્હાર રાગમાં ઇનોવેટ કર્યું અને ક્રિએટેડ મિયા મલ્હાર રાગ અને મિયા મલ્હાર રાગની રચના કરી. એને આધારે આપણે વિકલ્પો લખીએ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બ્રેકેટ. આપણે વિકલ્પો લખવાના છે. બ્રેકેટમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ. 6, 7, 8, 9. કેટલા હતા દરબારીઓ? 9. એટલે અહીંયા આવશે ડી અને અહીંયા ખાલી જગ્યામાં પણ આપણે લખીશું 9. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન મહાન સંગીતકાર હતા એટલે એ આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રાગ. મલ્હાર, ચિરાગ, દીપક, કેદાર. અહીંયા આપણને આપ્યું છે એમાંથી રાગ કોણ નથી, કયો શબ્દ નથી? બી, ચિરાગ. એટલે અહીંયા આપણે લખીશું બી. ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન. સી, મલ્હાર. એમણે મલ્હારમાં ઇનોવેટ કર્યું. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. રચના કરી તાનસેને. કયા રાગની? બી, મિયા મલ્હાર. ઇનોવેશન એટલે શું? ઇનોવેશન મીન્સ ન્યૂ ચેન્જીસ, નવો બદલાવ લાવવો. એમણે મલ્હાર રાગમાં નવો બદલાવ લાવ્યા એટલે અહીંયા આવશે ન્યૂ ચેન્જીસ એ. સેકન્ડ પેરેગ્રાફ છે જુઓ, એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. તાનસેનના અવાજ વિશે રાજાએ શું કહ્યું? ધ કિંગ સેડ ડેટ. ડીડથી પ્રશ્ન પૂછાયો એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીશું. સેનું ભૂતકાળ શું આવશે? સેડ. વાયનો આઈ કરી ડી પ્રત્યય લગાડવો. ધ કિંગ સેડ ડેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજાએ શું કહ્યું હતું કે તાનસેન પાસે દુનિયામાં સૌથી સુંદર અવાજ છે. વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ. તાનસેને શું કહ્યું? ધ કિંગ આસ્ક તાનસેન ટુ પ્લે સમથિંગ. રાજાએ તાનસેનને કહ્યું કે તમારે આ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? કે તાનસેન ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા એન્ડ મેક ધેમ હેપી. અમને બધાને ખુશ કરો, તમારો તાનપુરા લો
અને વગાડો, કંઈક સંભળાવો કે અમે ખુશ થઈએ. હવે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બ્રેકેટ. વિકલ્પો લખવાના છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? તાનસેન વગાડવા માટે કયું સાધન લેતા હતા? સિતાર, સારોદ, તાનપુરા કે તબલા? શું લેતા હતા? સી, તાનપુરા. એટલે અહીંયા આવશે સી. વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? બી. દરબારમાં એમણે કયો રાગ ગાયો? દરબારી, રાગ દરબારી. વિચ વર્ડ શો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી? કયો શબ્દ બતાવે છે કે રાજા ખુશ થયા? ડી, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. એમની આંખો પ્રશંસાથી ચમકતી હતી. વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન? તાનસેન રાજાને શું કહેતા? રાજા તાનસેનને શું કહેતા હતા? શું કહીને બોલાવતા હતા? ઉસ્તાદજી. એટલે આવશે બી. વન્ડરફુલ. હુ સેડ ધીસ? અદ્ભુત. આ શબ્દ કોણ બોલે છે? સી, અકબર બાદશાહ બોલે છે. એટલે અહીંયા આવશે સી. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફ, એને આધારે ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તાનસેન પાસે સૌથી સારો અવાજ છે. ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ? તાનસેન એગ્રી થયા, સંમત થયા રાજા સાથે? વોટ ડીડ હી સે? તેમણે શું કહ્યું? નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. ના, તાનસેન રાજાની વાત સાથે સંમત થયા નહીં. હી સેડ ધેર વોઝ સમવન હુ સેંગ બેટર ધેન હિમ. તેમણે શું કહ્યું? હિમ કોના માટે વપરાયું? તાનસેન માટે. કહે છે કે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. એવું કોઈક છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફ. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? આ સમજી લીધું આપણે. એના આધારે આપણે વિકલ્પો લઈએ. હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? બી, હી બાઉડ બિફોર ધ કિંગ. એ શું કરે છે? રાજા સમક્ષ નમન કરે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? અહીંયા આપણને સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાંથી કયું સ્ટેટમેન્ટ, કયું વિધાન સાચું છે? બી, સમવન સેંગ બેટર ધેન તાનસેન. ડિસબિલીવિંગ મીન્સ નોટ શ્યોર. ડિસબિલીવિંગ એટલે શું? ચોક્કસ નથી. ફોર્થ પેરેગ્રાફ. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર એમને મળવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એના આધારે ક્વેશ્ચન આન્સર. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કઈ શરત મૂકી? કોણે? તાનસેને રાજા સમક્ષ શરત મૂકી. તાનસેન ટોલ્ડ ધ કિંગ ધેટ હી વુડ નોટ ગો ધેર એઝ અ કિંગ. તમારે ત્યાં જવાનું છે પણ રાજા તરીકે જવાનું નથી. ક્યાં જવાનું છે? જે એમના ગુરુ હતા એમની પાસે જવાનું છે. તો સંત હરિદાસ પાસે. તો તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી. આ કન્ડિશન, આ શરત મૂકે છે. હાઉ વુડ ધ કિંગ ગો ધેર? કેવી રીતે રાજાએ જવાનું છે? ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. મ્યુઝિકના, સંગીતના વિનમ્ર ચાહક તરીકે ત્યાં જવાના છે. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હુ સેડ ધીઝ વર્ડ્સ? હું ત્યાં જઈશ, પોતે ત્યાં જઈશ. આ વાક્ય કોણ બોલે છે? બી, ધ કિંગ. એટલે આવશે રાજા. અકબર વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. ડી, ત્યાં કેવી રીતે જવાનું છે? વિનમ્ર ચાહક તરીકે, સંગીતના વિનમ્ર ચાહક તરીકે જવાનું છે. હમ્બલ મીન્સ બી, સિમ્પલ, સાદું. હમ્બલ એટલે શું? સાદું. તો આ પ્રમાણે આ 4 પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને વિકલ્પો બંને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. ભૂલશો નહીં નોટબુકમાં લખવાનું. બરાબર છે? એના પછીના જે છે ક્વેશ્ચન આન્સર એ આપણે નેક્સ્ટ સેક્શનમાં શીખીશું. થેન્ક યુ.